સાહેબ આપનો પરિચય? મારું નામ વીરસિંહભાઈ ગોહિલ। આજે ડિમોલિશન ખાલી ઓનલી ફોર એક સાઈડ, એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબને અમે આ ડિમોલિશનની બાબતમાં રૂબરૂ મળતા હતા। અમારી રજૂઆત પણ હતી કે ડિમોલિશન થાય તો સામૂહિક થાય, કોઈ એક તરફી ન થવું જોઈએ। અમારે પણ સાંભે કોડીનારના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે, આ જ ગામમાં આજે આ અત્યારે 5 દુકાનોનું ડિમોલિશન છે, એવું જ પેશ કદમી આ ગામમાં ઊભા મકાનો છે, 2-2 માળની બિલ્ડિંગો છે, ઢાળિયાઓ છે। તો આ કલેક્ટર સાહેબે અને મામલેદાર સાહેબે તંત્રએ એક સાઈડ જ એક કાર્યવાહી કરી। હવે કેટલા દબાણો છે હજુ પણ? હજી મારા અંદાજ પ્રમાણે જે પ્રકાશભાઈ ડોડિયાએ અરજી આપેલ છે એમાં 13 દબાણો આપેલ છે, ને એનો કોઈ પણ આધાર પુરાવા નથી। સરકારે આ અત્યારે અમને છેલ્લે લાસ્ટ નોટિસ એ આપી હતી કે સરકારી જમીનમાં તમારી પેશકદમી છે એ બાબત। બાકી એ પછી અમે વારંવાર મામલતદાર સાહેબને મળ્યા તો મામલતદાર સાહેબનું કહેવાનું એવું છે કે તમે છે